અમદાવાદ શહેરમાં વરસાદની શરૂઆત અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે। અમદાવાદના નરોડા એરપોર્ટ રોડ સહિત અલગ અલગ વિસ્તારમાં વરસાદની શરૂઆત વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકો પણ હાલ અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે। હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદમાં વરસાદની શરૂઆત। વધુ માહિતી સાથે સંવાદદાતા રાજલ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી રાજલ, આપ કયા વિસ્તારમાં છો, ત્યાંની શું સ્થિતિ? પૃથા, હું અત્યારે અમદાવાદના એરપોર્ટ પર છું અને ભારે પવન સાથે અત્યારે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। પૃથા, જે રીતે હવામાન વિભાગે નાવકાત જાહેર કર્યું હતું કે આગામી 3 કલાક અમદાવાદ શહેરમાં જે રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યું હતું। રાજ્યમાં 5 જેટલી સિસ્ટમ છે કે જે સક્રિય થઈ છે અને તેની અસરને લઈને અત્યારે અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વિઝિબિલિટીમાં ઘટાડો છે તે જોવા મળી રહ્યો છે। જોકે રાજ્યમાં 14 જિલ્લાઓમાં રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે અને જે પવનની ગતિ છે તે પણ 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાક છે તે ફૂંકાઈ રહી છે। જોકે અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અત્યારે અમદાવાદના વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। ખાસ કરીને જે પહેલાં ડિપ્રેશન હતું કે જે ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે તેની જે અસર છે તે રાજ્યભરમાં જોવા મળી રહી છે। જોકે ગઈકાલથી જ અમદાવાદ શહેરને રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું અને બપોર બાદ અત્યારે આપ જોઈ રહ્યા છો ભારે પવન સાથે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યું છે। ડિપ્રેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સિયર ઝોન, મોન્સૂન ટ્રફ જેટલી આ 5 વરસાદી સિસ્ટમ છે જેને લઈને અમદાવાદ શહેરને રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું અને ગઈકાલથી જ જે પ્રશાસન હતું તે આ રેડ એલર્ટને લઈને સજ્જ જોવા મળ્યું હતું। આજે તમામ શાળા, તમામ કોલેજોને પણ રજા આપી દેવામાં આવી હતી કારણ કે વરસાદ વધુ પડવાની જે શક્યતા હતી, જે આગાહી હતી અને બપોર બાદ જે વાદળો હતા તે ઘેરાયા હતા અને ત્યારબાદ અત્યારે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। વિઝિબિલિટીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। જોકે સરકારે પણ અપીલ કરી હતી અને એબીપી અસ્મિતા પણ તમામ લોકોને અપીલ કરી રહ્યું છે કે શક્ય હોય તો ઘરમાં જ રહેવું જોઈએ કારણ કે જે રીતની આગાહી કરવામાં આવી છે અને રાજ્યમાં જે 5 જેટલી જે સિસ્ટમ છે તે સક્રિય થઈ છે તેને લઈને ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। જોકે આજે અમદાવાદના 5 એવા તળાવ છે કે જેને ખાલી પણ કરવામાં આવ્યા હતા કારણ કે ધોધમાર વરસાદ વરસે ત્યારે જે તળાવના જે પાણી વોકવે પર ઘૂસી ના જાય તેના માટે પણ પ્રશાસન છે તે સજ્જ જોવા મળ્યું હતું। પૃથા, જી રાજલ, એરપોર્ટ સિવાય અન્ય કયા વિસ્તાર છે કે જ્યાં વરસાદની શરૂઆત થઈ છે હાલ અત્યારે? પૃથા, એરપોર્ટ સિવાય જે શાહીબાગનો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદ વરસી રહ્યો છે અને અમદાવાદમાં અત્યારે વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। તમામ લોકોને હાલાકીનો સામનો કરવો પડશે કારણ કે જે રીતે વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે તેને ધ્યાનમાં રાખીને હું મારા કેમેરામેન જયરામ રબારીને કહીશ કે તેઓ ગાડીમાં બેસીને અને અમદાવાદના અલગ અલગ જે વિસ્તાર છે તેની શું સ્થિતિ છે કારણ કે જે રીતે અત્યારે વરસાદ વરસી રહ્યો છે થોડાક જ કલાકોમાં અમદાવાદના જે નીચાણવાળા જે વિસ્તાર છે ત્યાં આગળ પાણી ભરાવાની પણ જે સમસ્યા છે તે ઊભી થશે। પૃથા, ટૂંક જ સમયમાં અમે તમને અમદાવાદના અલગ અલગ વિસ્તારનો જે ચિતાર છે તે દર્શાવીશું। પૃથા, જી રાજલ, હજી પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, પ્રશાસન તરફથી કેવા પ્રકારની વ્યવસ્થા? ફરીથી સંવાદદાતા રાજલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું તો નરોડા, મેમકો, એરપોર્ટ રોડ, શાહીબાગ સહિતના અલગ અલગ વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે। જે વિઝિબિલિટી છે તે વિઝિબિલિટી પણ હાલ અત્યારે ચોક્કસપણે ઘટી ગઈ છે અને જો આ જ પ્રકારે ધોધમાર વરસાદ વરસ્યો 1 કલાક સુધી તો અનેક નીચાણવાળા વિસ્તાર કે જ્યાં વરસાદી પાણી જે ભરાઈ જવાની સમસ્યા છે તે જોવા મળશે। ત્યારે હવામાન વિભાગની આગાહીને પગલે પૂર્વ વિસ્તારમાં મેઘરાજાનું આગમન થયું છે। હજુ પણ આવતીકાલે પણ અમદાવાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। રેડ એલર્ટને પગલે અમદાવાદની શાળા કોલેજોમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે। ત્યારે લોકોને પણ પ્રશાસન તરફથી અપીલ કરવામાં આવી છે કે જરૂર ન હોય તો તેઓ ઘરની બહાર ન નીકળે। આ સાથે અમદાવાદ કલેક્ટરે પણ સૂચના આપી છે
કે લોકો ઘરમાં જ રહે છે. અલગ અલગ ટીમો છે તે ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રાખવામાં આવ્યો છે. જેટલા પણ અધિકારીઓ છે તે અધિકારીઓની રજાઓ પણ રદ કરી દેવામાં આવી છે. ત્યારે અમદાવાદ શહેર કે જ્યાં બપોર બાદ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, હવામાન વિભાગે આગાહી કરી છે, રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં આપ એરપોર્ટ વિસ્તારના દ્રશ્યો પણ જોઈ રહ્યા છો કે જ્યાં વિઝિબિલિટી સાવ ડાઉન થઈ ગઈ છે. આગળનું 100 થી 200 મીટરનું જોવામાં પણ મુશ્કેલી અનુભવાઈ રહી છે. ત્યારે લોકો કે જેઓને પણ કહેવામાં આવી રહ્યું છે કે જરૂર ન હોય તો તેઓ ઘરની બહાર ન નીકળે. પ્રશાસન તરફથી પણ લોકોને સાવચેતી રાખવા માટે સતત અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે નરોડા, મેમકો, એરપોર્ટ સહિતના વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે. ભારે પવન સાથે નરોડામાં પણ વરસાદની શરૂઆત થઈ છે. પૂર્વ વિસ્તાર અમદાવાદનો. ત્યારે રાજલ બારોટ પણ ફોન લાઈનથી જોડાયા છે. જી રાજલ, શું વધારે વિગત? પૃથા, અત્યારે આપ જોઈ રહ્યા છો અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં અત્યારે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. અમદાવાદના એરપોર્ટ, નરોડા, હંસપુરા, કૃષ્ણનગર, બાપુનગર, શાહીબાગ જેવા વિસ્તારોમાં અત્યારે જે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. જોકે હવામાન વિભાગે જે અમદાવાદ શહેરને ગઈકાલથી જ રેડ એલર્ટ આપ્યું હતું. 2 દિવસ સુધી અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે, કારણ કે જે વરસાદી સિસ્ટમ 5 જેટલી સિસ્ટમ છે તે સક્રિય થઈ છે, જેમાં ડિપ્રેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, શેર ઝોન, મોન્સૂન ટ્રફ સહિતની 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતા અમદાવાદમાં બપોર થતા જ જે વરસાદ છે, જે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. જોકે આજે અમદાવાદ સહિત નર્મદા અને સુરતમાં પણ ભારે વરસાદની જે આગાહી છે તે આપવામાં આવેલી છે, ખાસ કરીને. અને આવતીકાલે જે અત્યારે ડિપ્રેશન છે જે વેગમાર્ક લો પ્રેશરમાં પણ પરિવર્તિત થશે અને ત્યારે પણ વરસાદ છે તે ધોધમાર વરસી શકે છે. જોકે રાજ્યમાં 14 જેટલા જિલ્લાઓને આગામી 3 કલાકમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ શહેરને પણ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે, જેને લઈને અત્યારે વિવિધ વિસ્તારમાં અત્યારે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. ચોક્કસથી કહી શકાય કે વિઝિબિલિટીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ પ્રશાસનની જે સતર્કતા છે તે પણ આ વખતે જોવા મળી રહી છે, કારણ કે ખૂબ જ ઓછા લોકો છે કે જે અત્યારે રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે. જે ટ્રાફિક છે તે સામાન્ય જોવા મળી રહ્યો છે. નહીં તો જ્યારે પણ ધોધમાર વરસાદ વરસતો હોય છે ત્યારે ટ્રાફિકની પણ વિકટ પરિસ્થિતિ છે તે ઊભી થતી હોય છે. નીચાણવાળા જે વિસ્તારો છે કે જ્યાં આગળ પાણી ભરાવાની જે શરૂઆત છે તે થતી હોય છે, પરંતુ એએમસી દ્વારા જેટલા પણ કર્મચારીઓ છે તે તમામ લોકોને 2 દિવસની જે રજા હતી તે પણ રદ કરવામાં આવી છે. જેની પણ રજા હોય તેની રજા રદ કરી દેવામાં આવી છે. એટલે કે જ્યાં પણ પાણી ભરાય ત્યાં આગળ પ્રશાસન પહેલા પહોંચી જાય, કારણ કે જે રીતની આગાહી કરવામાં આવી હતી તો 8 ઇંચથી વધુ વરસાદ વરસવાની જે આગાહી છે તે આપવામાં આવી હતી, અને તેને લઈને જ અત્યારે જે પ્રશાસન છે તે સજ્જ છે. સરકાર પણ એલર્ટ મોડ પર છે. તમામ જગ્યાએ જે તૈયારીઓ છે તે પણ કરી દેવામાં આવી છે. અમદાવાદના જે 5 જેટલા જે તળાવ છે તેને પણ ખાલી કરી દેવામાં આવ્યા છે. જોકે ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોતે પણ એલર્ટ જોવા મળી રહ્યા છે, અને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરનો સીધો સંપર્ક પણ તેઓ કરી રહ્યા છે. જોકે આ 2 દિવસ ગુજરાત રાજ્યમાં ખૂબ જ ભારે છે. ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તાર કે જ્યાં વરસાદી પાણી હજુ સુધી નથી ભરાયા, હજુ વરસાદની શરૂઆત થઈ છે. નરોડા, મેમકો સહિતના અલગ અલગ વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. વિઝિબિલિટી ચોક્કસપણે ડાઉન છે. આ સાથે જ જેટલા પણ સરકારી અધિકારીઓ હતા તેઓ તમામની જે રજા છે તે રજા પણ રદ કરી દેવામાં આવી છે. પ્રશાસન તરફથી આ વખતે જે તૈયારીઓ છે તે તૈયારીઓ કરી દેવામાં આવી છે, કારણ કે હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. હજુ આવતીકાલે પણ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે શાળા કોલેજોમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે હાલ અત્યારે રસ્તા પર લોકોની જે અવરજવર છે તે અંશતઃ ઓછી જોવા મળી રહી છે, કારણ કે રજાઓ જાહેર કરી દેવામાં આવી છે, અને જેને કારણે લોકો રસ્તા પર ના ફસાય,
સામાન્ય રીતે જ્યારે વરસાદ વરસતો હોય, ભારે વરસાદ હોય અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની જ્યારે સમસ્યા સર્જાતી હોય છે ત્યારે લોકોએ 2 થી 3 કલાક સુધી ટ્રાફિકમાં ફસાઈ રહેવાનો વારો આવતો હોય છે, પરંતુ આ વખતે વરસાદમાં આ સમસ્યા નહીં જોવા મળે. રાજલ બારોટ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી રાજલ, શું વધારે અપડેટ? પ્રીતા, અત્યારે આપ જોઈ રહ્યા છો આ અમદાવાદનો આઇકોનિક જે રોડ છે ત્યાંથી અમે લોકો પસાર થઈ રહ્યા છે. ચોક્કસથી ખૂબ જ હાલાકી પડી રહી છે, કારણ કે જે વિઝિબિલિટી છે તેમાં ઘટાડો છે તે જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે જે રીતની આગાહી કરી હતી કે અમદાવાદ શહેરમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસશે, જેને લઈને હવે અમદાવાદના અલગ જે વિસ્તાર છે કે જ્યાં પાણી ભરાવાની જે સમસ્યા છે તે શરૂ થવાની તૈયારીઓમાં છે. આઇકોનિક રોડ છે ત્યાં પણ હવે પાણી ભરાવાની જે શરૂઆત છે તે થઈ ગઈ છે. પૂરા લોકોને 2 દિવસથી એલર્ટ પણ કરવામાં આવ્યા હતા પ્રશાસન દ્વારા કે 2 દિવસ રેડ એલર્ટ છે, જેને ધ્યાનમાં રાખીને શાળા કોલેજો તમામ બંધ રાખવામાં આવ્યું હતું, જેથી કરીને વિદ્યાર્થીઓ પરેશાન ના થાય. જે ગુરુવારે જે ધોધમાર વરસાદ વરસ્યો હતો 1 સપ્તાહ પહેલા, ત્યારે લોકોને ખૂબ જ મુશ્કેલી પડી હતી. લોકો મુશ્કેલીથી પોતાના ઘરે પહોંચ્યા હતા, પરંતુ આ વખતે પ્રશાસન ખૂબ જ સજ્જ છે, સતર્ક છે અને લોકો સુરક્ષિત રહે તેના માટેની તમામ જે તૈયારીઓ છે તે પણ કરવામાં આવી હતી. ખાસ કરીને હવામાન વિભાગ પણ સતત જે નાવકાશ છે તે આપી રહ્યું હતું. સવારથી જ અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને ત્યારબાદ અત્યારે આપ જોઈ રહ્યા છો કે આ જે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. પૃથા, જી રાજલ, પ્રશાસન તરફથી કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, કારણ કે હજુ પણ આવતીકાલે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે? પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. ખાસ કરીને ફાયર વિભાગની જો વાત કરવામાં આવે તો ફાયર વિભાગને પણ એલર્ટમાં મોડ પર રાખી દેવામાં આવ્યું છે. અમદાવાદના 19 ફાયર સ્ટેશનના સ્ટાફને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. જ્યાં આગળ નીચાણવાળા વિસ્તાર હોય ત્યાં આગળ ફાયરની જે ટીમને સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવી છે. રેસ્ક્યુ માટે બોટ, કટર મશીન, લાઈફ જેકેટ જેવા સાધનોથી સજ્જ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને વરસાદના પાણી જ્યાં ભરાય હોય અને કોઈ અટવાઈ ગયું હોય ત્યારે તેમનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવે તેના માટેની જે ફાયર વિભાગની જે ટીમ છે તે પણ સજ્જ જોવા મળી રહી છે. એટલે પ્રશાસન દ્વારા તમામ જે તૈયારીઓ છે તે કરવામાં આવી છે. જોકે રાજ્યમાં એનડીઆરએફની ટીમને પણ ડિપ્લોય કરવામાં આવી છે. રાજ્યમાં કુલ 18 જેટલી એનડીઆરએફની જે ટીમ છે તેને ડિપ્લોય કરવામાં આવી છે. જોકે વહેલી સવારથી જ વડોદરામાં 3 ટીમ જે સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી અને નવસારી અને અમદાવાદ, વાવ, થરાદ, કચ્છમાં પણ એક ટીમને ડિપ્લોય કરવામાં આવેલી હતી. સાથે જ ભાવનગર, અમરેલી, વલસાડ, દ્વારકામાં પણ જે એનડીઆરએફની જે ટીમ છે તેને પણ ડિપ્લોય કરવામાં આવી હતી. એટલે પ્રશાસન ખૂબ જ સતર્ક છે. જે ગઈકાલથી જ આ તમામ જે તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી હતી, કારણ કે જે રીતનું રેડ એલર્ટ હવામાન વિભાગે ગઈકાલે જ 2 દિવસ માટે આપ્યું હતું અને આજે પણ રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યો હતો. તો તેને ધ્યાનમાં રાખીને એએમસી હોય કે પછી સરકાર હોય, તમામ લોકો અત્યારે એલર્ટ મોડ પર અને એક્શન સાથે તૈયાર છે. જી રાજલ, અમદાવાદમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો હતા અને બપોરના સમયે વરસાદની શરૂઆત થઈ છે. કયા વિસ્તાર એવા છે કે જ્યાં પાણી ભરાયા છે, કારણ કે 10-15 મિનિટથી આ પ્રકારે ધોધમાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે? પૃથા, જે નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં આગળ પાણી ભરાવાની શરૂઆત થતી હોય છે, એ પછી નરોડા વિસ્તાર હોય, કૃષ્ણનગર હોય, બાપુનગર વિસ્તાર, શાહીબાગમાં પણ પાણી ભરાવાની સમસ્યા છે તે શરૂ થતી હોય છે. ઉસ્માનપુરા અને ઇન્કમટેક્સ જેવા વિસ્તારમાં પણ પાણી ભરાવાની જે શરૂઆત છે તે થતી હોય છે. બપોર બાદ અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે, જોકે અત્યારે હું આ અમદાવાદના આ આઇકોનિક રોડ પર છું કે જ્યાં અત્યારે વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો ચોક્કસથી જોવા મળી રહ્યો છે, કારણ કે જે રીતે કાળા ડિબાંગ બાદ અમદાવાદમાં ગાજવીજ સાથે જે વરસાદ શરૂ થયો હતો તેના પછી અત્યારે તીવ્રતામાં ચોક્કસથી ઘટાડો થયો છે. પણ જો આ જ તીવ્રતામાં વરસાદ વરસશે તો અમદાવાદના એવા અનેક વિસ્તાર છે કે જ્યાં આગળ પાણી ભરાવાની
શરૂઆત થશે પૃથા. જી રાજલ, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ગત વખતે જે વરસાદ વરસ્યો સૌથી વધારે બોપલ શેલા ગુમા વિસ્તાર પ્રભાવિત થયો હતો, તો ત્યાં આ પ્રકારે પ્રશાસન તરફથી કેવી વ્યવસ્થા કરવામાં આવી છે, કારણ કે સતત 2 દિવસ સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે? જી ચોક્કસથી પૃથા, કારણ કે ગયા વખતે જે ભૂલ થઈ હતી પ્રશાસન દ્વારા એ ભૂલ ફરી ના થાય તેના માટે પણ તેઓ સતર્ક જોવા મળી રહ્યા છે. અને જે એએમસી ના કર્મચારીઓ જ્યારે ધોધમાર વરસાદ વરસે ત્યારે જે કેચપીટ હોય, જે ગટરના ઢાંકણાઓ હોય તે ખોલવા માટેની જે તૈયારીઓ માટેના કર્મચારીઓને પણ અલગ અલગ જગ્યાએ ડિપ્લોય કરી દેવામાં આવ્યા છે. એટલે આ વખતે કોઈ પણ પ્રકારની જે ચૂક, કારણ કે 3 દિવસ સુધી બોપલ એવો વિસ્તાર હતો, શેલા વિસ્તાર હતો કે જ્યાં આગળ લોકોના ત્યાં ઘરમાં પાણી ભરાયા હતા, એ લોકોને ભારે હાલાકી પડી હતી. જોકે આ વખતે જે રીતનું એલર્ટ આપવામાં આવ્યું હતું 2 દિવસ પહેલાથી જે એલર્ટ આપવામાં આવ્યું હતું, ત્યારે અલગ અલગ સોસાયટીએ પણ તૈયારીઓ કરી દીધી હતી. સ્પેશિયલ તૈયારીઓ એમ તેઓએ પણ કરી રાખી હતી, કારણ કે જે બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા હતા, જ્યાં આગળ ગાડીઓ પાસ કરવામાં આવ્યા હતા, તો ત્યાં તેના માટે પણ સોસાયટીના સ્થાનિકોએ પણ તૈયારી કરી રાખી હતી, કારણ કે જે ભૂલ પહેલા થઈ એ ભૂલ ફરી ના થાય તેના માટે આ વખતે પ્રશાસન છે કે જે ખૂબ જ સતર્ક જોવા મળી રહ્યું છે. પૃથા. જી રાજલ, ખાસ કરીને ત્યાંના લોકો સાથે આપ વાત કરી શકો ખરી, ત્યાંથી પસાર થતા રાહદારીઓ સાથે, કારણ કે હજુ તો આ 10 થી 15 મિનિટનો વરસાદ અને તેમાં આ પ્રકારની સ્થિતિ છે? જી ચોક્કસથી પૃથા, હું તમામ લોકોની સાથે વાત કરવાનો પ્રયાસ કરી, કારણ કે આ અમદાવાદનો જે આઇકોનિક જે આ રોડ છે, આ આઇકોનિક રોડ છે, ત્યારે પણ એક વરસાદ આવે અને ત્યાં જ આ રોડ છે જે પાણીમાં ગરકાવ થઈ જતો હોય છે. અત્યારે પણ આપ જોઈ રહ્યા છો. જી રાજલ, આપ માહિતી આપતા રહેશો અને દ્રશ્યો પણ બતાવતા રહેશો. તો અમદાવાદની આ સ્થિતિ, જે હવામાન વિભાગે આગાહી કરી હતી તે આગાહી પ્રમાણે બપોરના સમયે વરસાદની શરૂઆત થઈ છે.